અને આગળ વાત કરીએ તો નવસારીમાં ધર્માંતરણ પ્રકરણમાં ફરાર દંપતીનો એક મોટો દાવો છે. વાયરલ વિડીયો 9 મહિના જૂનો હોવાનો દંપતીએ દાવો કર્યો છે. શિક્ષક દંપતીએ વિડીયો જાહેર કર્યો છે અને દાવો કર્યો છે. સરિતા નાસ્કરે પતિ કમલ સાથેનો એક વિડીયો જાહેર કર્યો. બારડોલી નજીક બાબલા ગામનો આ વિડીયો હોવાનો દાવો કરાયો છે. તો સરિતાએ વાયરલ વિડીયોને ધાર્મિક સભાનો ગણાવ્યો છે. મૂર્તિ પૂજા નહીં કરવાની પ્રતિજ્ઞાનો એક વિડીયો જે સભાનો છે તેવું તેમનું કહેવું છે. વાયરલ વિડીયો અંગે ફરાર દંપતી હવે માફી માંગી રહ્યું છે. હિન્દુ સંગઠનોએ તુરંત કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે. તો નવસારીમાં જે ધર્માંતરણ પ્રકરણને લઈને આખો મુદ્દો સામે આવ્યો હતો તેમાં હવે આ દંપતી છે જે માફી માંગી રહ્યું છે. ये जो वीडियो है ये बहुत पुराना है और ये कोई नवसारी ज़िले में या नवसारी 7 डे स्कूल में या नवसारी के कोई एरिया में गैलकड़ी में ये नहीं हुआ है. ये जो बारडोली गांव है वहाँ पर जो बाबला जो गांव है वहाँ पर ये धार्मिक सभा जो छोटी छोटी भर्ती है जो क्रिश्चियन कम्युनिटी की वहाँ का ये वीडियो है. इसलिए मैं वापस अपोलाइज करती हूँ कि अगर हमारे कोई बातों में से हमारे हिंदू भाई बहन को चोट पहुंची रहेगी तो अगेन अपोलाइज इट. मैं वापस सॉरी फॉर इट और इसकी वजह से वापस सॉरी बोलते हैं. मगर ये कोई धर्मांतर का हमने काम नहीं किया है. एक आत्मिक सभा बोलिए या हीलिंग के सभा में हम वहाँ पर ये कार्य कर रहे थे. एसपी साहब ने मारी नम्र विनंती है कि कायदा प्रमाणे संविधान प्रमाणे जे कई कायदेसરની કાર્યવાહી થાય એફઆઈઆર લોન્ચ કરો અને બંને જણાને જેલમાં નાખો જેથી એક દાખલો થાય ભવિષ્યમાં નવસારી જિલ્લામાં બીજા કોઈ ક્રિશ્ચિયન્સ આવી પ્રવૃત્તિ ના કરે અને આપણાથી થરથર કાપે. એટલે આ સમસ્યાને ગંભીરતાથી લઈ નવસારી એસપીસીને વિનંતી છે કે એ લોકો સામે એફઆઈઆર લોન્ચ કરે અને જો પ્રશાસન આ કાર્યવાહી નહીં કરે તો નવસારી જિલ્લા એએચપી અને એમની સાથે જિલ્લાના બીજા પણ હિન્દુ સંગઠનો સ્કૂલની સામે ધરના પ્રદર્શન કરશે જેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે.